મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુ સાર ઉર્વશી સમૌરે વસો સદા પરમાધાર. જેણે જાણ્યો ખરો આત્મા, આત્માને અન્યને અક્ષય પૂર્ણ જ્ઞાની તે સિદ્ધને ધન્ય ધન્ય છે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 157 અંગત રોજનીશી, તેમાં 7મો બોલ. મુંબઈ જેઠ સુદ ચોથ ગુરુ વિક્રમ સંવત 1946, તારીખ 22/5/1890. પરિચય. તમને હું ભલામણ કરું છું કે તમે યોગ્ય થવાની તમારામાં ઈચ્છા ઉત્પન્ન કરો. હું તે ઈચ્છા પૂર્ણ કરવામાં સહાયક થઈશ. આપણે વિચાર્યું હતું યથાશક્તિ કે પરિચય શું? પરિચય ઓળખાણ પીછાણ કહીએ છીએ તે જ, અને પરિચય છે એટલે કે પરિચય જેનો છે તેનો. હે સંબોધનમાં મૂક્યું છે તમને જેનો પરિચય છે તે, એટલે કે તમને મારો પરિચય છે, મારું ઓળખાણ છે તો તે. એટલે પરિચય એટલે કે હિન્દીમાં સંસ્કૃતમાં કેવું સહેલું પડે, અભિજ્ઞ. અનભિજ્ઞ અજાણ્યા, અપરિચિત. અભિજ્ઞ એટલે જાણકાર છો, મારો અભ્યાસ છે, મારો મહાવરો છે, મારાથી પરિચિત છો, મને ઓળખો છો. એટલે જે કાંઈ કહેવું છે તે મારો સહવાસ છે, એ બધા જ શબ્દો પરિચયને લાગુ પડે. એટલે પરિચય, એકલો પરિચય શબ્દ કહીએ ત્યારે ઓળખાણ પીછાણ અથવા શુદ્ધ શાસ્ત્રીય શૈલીમાં જ્ઞાન. પરિચય એટલે જ્ઞાન, કારણ કે કાંઈ પણ જાણે છે, જાણકાર છે. જે પણ વ્યક્તિ છે, જે પણ વસ્તુ છે એનું એને જ્ઞાન છે, એનો પરિચય છે, એટલે ત્યાં પરિચય કહ્યું છે. અહીંયા પરિચય એટલે કે હે જાણનાર, હે મને જાણનાર, હે મને ઓળખનાર, હે મારા સહવાસી, મારાથી જેને અભ્યાસ પડી ગયો છે, મારો અભ્યાસ, મારો મહાવરો મને ઓળખી ગયા છો તેવા જે કોઈ છે તે પરમ પૂજ્ય શ્રી ઝબકબેનને સંબોધીને લખાયું છે, ધર્મપત્નીશ્રીને સંબોધીને લખાયું છે. તમને હું ભલામણ કરું છું કે તમે યોગ્ય થવાની તમારામાં ઈચ્છા ઉત્પન્ન કરો. ભલામણ શું છે? તો કે ભલું થાય તેવી શીખ કે શિખામણ, તેનું નામ ભલામણ. જેનાથી રૂડું થાય, જેનાથી ભલું થાય એવી કોઈક શીખ એટલે કે શિખામણ છે, તેનું નામ ભલામણ છે. તમે યોગ્યતા લાવો, યોગ્ય થવાની તમારામાં ઈચ્છા ઉત્પન્ન કરો. એટલે ઈચ્છા વગરનું કોઈ પ્રાણી નથી. આગળ લખ્યું છે, થોડાક દિવસ પહેલાં લખ્યું છે, ઈચ્છા કરવાની ના કહે છે, ઈચ્છા જયની વાત મૂકે છે, અને અહીંયા કહે છે કે તમે ઈચ્છા ઉત્પન્ન કરો. ઈચ્છા એ પણ એક વિકલ્પ છે. એક વિકલ્પની છૂટ આપી છે કે જે વિકલ્પથી આપણું પરિભ્રમણ ટળે. કે આ શા માટે સંસાર ઊભો છે, આ સંસાર પરિભ્રમણનું કારણ શું છે, હેતુઓ પ્રત્યક્ષ કેમ રહ્યા છે, શું કરવાથી મારી ભૂલ મટે, એ એક વિકલ્પ કરવાની છૂટ છે. એક પદાર્થનો પરિચય કરવાની છૂટ છે. એક જ પદાર્થ જગતમાં કે જીવનમાં પરિચય કરવા યોગ્ય છે, અને તે બીજું કોઈ નહીં પણ પોતાનો આત્મા. અને તે જ કરવા માટે કહે છે કે તમારામાં ઈચ્છા ઉત્પન્ન કરો. હું તે ઈચ્છા પૂર્ણ કરવામાં સહાયક થઈશ. તમે જો ઈચ્છા કરી હશે, 6 આની પુરુષાર્થ કર્યો છે, તો 10 આની ઉમેરવા બેઠા જ છીએ, એમ કરીને કહે છે કે હું નિમિત્ત રૂપે તમને સહાયભૂત થઈશ. આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ કહી દીધો કે તમે ઉપાદાન છો, અને ઉપાદાન બળવાન જોઈએ તો નિમિત્ત તો હાજર થાય જ છે જ, પણ ઉપાદાનની બલવત્તર સ્થિતિ થવા નિરંતર સત્સંગ જોઈએ તે નથી. તો અહીંયા લખ્યું કે યોગ્યતા લાવો, યોગ્ય થવાની તમારામાં ઈચ્છા ઉત્પન્ન કરો. આગળ જઈએ. તમે મારા અનુયાયી થયા ઉપર મીંડું એટલે ચોક્કસ નારી જાતિને સંબોધન છે. આ બીજા કોઈને લખાયો નથી. આ એક વ્યાકરણની વાતથી પણ આખી વસ્તુ સ્પષ્ટ સ્ફુટ સાબિત થઈ જાય છે. આ વિચારવા જેવું છે. આપણે ગમે ત્યાં મીંડા મૂકી દઈએ તો ન ચાલે. એટલે બહુવચન છે કે 5 ભાઈઓ આવ્યા, અથવા ભાઈઓ લખવાની જરૂર નથી, 5 ભાઈ આવ્યા, એમાં જ આવી ગઈ. 12 થાળીઓ કહેવાની જરૂર નથી, 12 થાળી. પણ બધા એમ બોલે 12 થાળીઓ, 15 વાડકાઓ. બહુવચન વાપરવાની ખાસ કરીને ચારુતર ભૂમિમાં, અમદાવાદ બાજુ બધે કેટલીક જગ્યાએ વધારે ટેવ હોય છે. આપણે સમજવાનું છે કે ખરેખર વ્યાકરણની રીતે તો આટલું જ કહેવાનું છે, 5 થાળી કે 12 વાટકા, એમાં બહુવચન આવી જ ગયું. તો અહીંયા અનુયાયી થયા
એટલે 5 ભાઈ આવ્યા એમાં મીંડું મૂકે તો 5 ભાઈ બેન થઈ જાય છે, એટલે ત્યાં મીંડું મૂકી શકાય નહીં, તે આવ્યા જ રખાય. માથે મીંડું એટલે કે અનુસ્વાર મૂકે તો પછી તે સ્ત્રીલિંગ કે નારી જાતિને લાગુ પડી જાય છે. એટલે તમે મારા અનુયાયી થયા, અહીંયા તો સ્પષ્ટપણે ઝબકબેનને લખાયું છે એટલે લાગુ પડે જ છે. અને તેમાં મને અનુયાયી શું? તો કે તમે સહધર્મચારિણી થયા એટલે એમ પણ અનુસરનારા થયા. તેવી જ રીતે જીવનમાં લાઈફ પાર્ટનર થયા, ભાગીદારી નોંધાવી એટલે પણ જુઓ તો ભાગ પાડનારા પડાવનારા થયા, ઇક્વલ રાઇટ્સ આવ્યા. પણ તમે મને અનુસરો છો, અનુકરણ કરો છો અને જે માર્ગે હું જાઉં છું એના અનુસરનારા થયા. માટે સહધર્મચારિણી હોવાથી અનુયાયી લખ્યું છે, બાકી લખી શકાય નહીં. તેને તેમાં કાં તો ગુરુ શિષ્યના સંબંધમાં લખાય, બાકી આવી રીતે લખી શકાય. તેમાં મને પ્રધાન પદ જન્માંતરના યોગથી હોવાથી તમારે મારી આજ્ઞાનું અવલંબન કરીને પ્રવર્તવું એ ઉચિત ગણ્યું છે. જન્માંતરના યોગથી કોઈક પૂર્વભવના સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ એવા છે કે મને પ્રધાન પદ મળ્યું છે, એટલે કે મને પુરુષ પર્યાય મળી છે અને આપને સ્ત્રી પર્યાય મળી છે. તો પ્રધાન પદ મારું થયું એટલું જ નહીં, એ પર્યાય દૃષ્ટિથી થયું, દ્રવ્ય દૃષ્ટિથી પણ આત્મા જ હું આગળ રાખીને ચાલું છું એવો પ્રધાન છું. પ્રકૃષ્ટ સ્વરૂપ ધારણ કરવું, ઉત્કૃષ્ટ કે પ્રકૃષ્ટ સ્વરૂપ ધારણ કરીને સ્થિર કરીને હું રહું છું તે પ્રધાન પદ એટલે કે આત્મપદ મને પ્રાપ્ત થયું છે. પુરુષ પર્યાય તો છે જ, પણ હું પુરુષ કહેવડાવવાને લાયક પણ છું કે હું આત્મા છું, સાચા અર્થમાં આત્મા છું, શુદ્ધ જ્ઞાન ચેતનાનો સ્વામી થઈ ચૂક્યો છું. એટલે હું પ્રધાન પદ મારું છે. પુરુષ પર્યાયની રીતે અને પુરુષ દ્રવ્યની રીતે બંને રીતે કૃપાદેવ કહે છે કે મને પ્રધાન પદ મુખ્ય પદ મળ્યું છે. એટલે કે જાણે પુરુષ મુખ્ય છે. શું કામ પુરુષ મુખ્ય છે? તો કે પર્યાયથી પણ સમાજ વ્યવસ્થાએ સ્વીકાર્યું છે અને બીજી રીતે આત્મદૃષ્ટિએ જ્ઞાની પુરુષોએ સ્વીકાર્યું છે કે ખરા અર્થમાં પ્રધાન પદ પુરુષ પદ છે. તો જન્માંતરના યોગથી હોવાથી તમારે મારી આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તવું એ ઉચિત ગણ્યું છે. એટલે કે મારી આજ્ઞાનું એટલે હું કહું તેમ કરો, ઉઠું કહું તો ઉઠો અને બેસો કહું તો બેસો એમ નહીં, પણ કઈ આજ્ઞાનું અવલંબન છે, કૃપાદેવની આજ્ઞા શું હોય, જ્ઞાની પુરુષની આજ્ઞા કઈ છે, જીન ભગવંતની આજ્ઞા શું છે, સહજાત્મ સ્વરૂપ થવાની છે, સહજ સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું એ જીન પ્રવચનની આજ્ઞા છે. તો મારી આજ્ઞા એમ કૃપાદેવ લખે એટલે શું? તો કે હું જે કહું છું તે, હું જે રૂપ છું તે આત્મારૂપ, મારે જે કહેવું છે તે એકમાત્ર પરમાર્થ સિવાય તો કાંઈ કહેવું નથી. કોઈના પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી, તો એવું તો બહુ દિવસો પહેલાં, બહુ મહિના પહેલાં પત્રોમાં આવી ગયું છે. તો એ પરમાર્થ જ જુએ છે કે કોઈ પણ જીવને આત્મા જુએ છે અને તે આત્માર્થ સાધીને, ઉત્તમાર્થ સાધીને, મોક્ષાર્થ સાધીને ચાલ્યો જાય એ જ એમનો ભાવ છે, બીજી કોઈ ખેવના ઈચ્છા નથી. તો લખે છે કે મારી આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તવું એ ઉચિત ગણ્યું છે. આમ પણ આ વત્તા જ્ઞા એટલે આજ્ઞા, આત્મામાં રહેવું, આત્માને જાણવું. પહેલાં તો રહેવા કરતાં જાણવાની જરૂર છે. જ્ઞા એટલે જાણવું. આ જ્ઞા આત્માને જાણવો, આત્માને બધી બાજુથી જાણવો, આત્માને ચારે બાજુથી જાણવો, મર્યાદાપૂર્વક જાણવું, તેનું નામ આજ્ઞા. અને પછી આત્માની જ આજ્ઞામાં મર્યાદામાં રહેવું, એ મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું, એટલે કે સ્વરૂપનું વિસ્મરણ ન કરવું, તે પરમ કૃપાદેવની આજ્ઞા છે, કોઈ પણ જ્ઞાની પુરુષની આજ્ઞા છે. તો સહજ સ્વરૂપ થવાની જ આજ્ઞા છે, એનું અવલંબન કરીને તમારે રહેવું એ મેં ઉચિત ગણ્યું છે, એ મને યોગ્ય લાગે છે. અને હું પણ તમારી સાથે ઉચિતપણે પ્રવર્તવા ઈચ્છું છું, બીજી રીતે નહીં. ત્યાં ઉચિત એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધનો યોગ, ઉચિત એટલે યોગ, યોગ્ય, ઉચિત એટલે વ્યાજબી. એટલે તમે તો યોગ્ય થાવ તો કૃપાદેવે તેમના પ્રમાણે કયા કરવાનું છે એમ પણ નથી. તમારે મારી આજ્ઞાનું અવલંબન લેવાનું છે. હું સહાયક છું, હું અવલંબન છું, પણ ઉપાદાન તો તમે છો, હું તો નિમિત્ત છું. એટલે બંને પોતપોતાની પરિપક્વ યોગ્યતા થશે એટલે એ બેનનું પણ કલ્યાણ થશે તેમ સમજાય છે. એ રીતે લખ્યું છે કે હું પણ અયોગ્ય રીતે વર્તીશ નહીં, બીજી રીતે નહીં વર્તું, આત્માની રીતે જ વર્તીશ અને ઉચિતપણે પ્રવર્તવા ઈચ્છું છું. જો તમે પ્રથમ જીવન સ્થિતિ પૂર્ણ કરો તો ધર્માર્થે મને ઈચ્છો એવું કરવું ઉચિત ગણું છું. હવે ઉચિતતાની વાત મૂકી કે હું યોગ્યતા કોને કહું છું, તે કઈ રીતે મુનાસિબ યોગ્ય માન્યું છે તે કે તમે જો ધર્મ જીવન પહેલું પૂર્ણ કરો, જીવન સ્થિતિ પહેલી પૂરી કરી દો, એટલે કે આયુષ્ય વહેલું પૂરું થઈ જાય. આપણે તો આપણી ભાષામાં શું કહીએ, જો તમે પહેલાં જાઓ તો આમ ને હું પહેલાં જાઉં તો આમ. અહીંયા જાવું ક્યાં? તો સમજી જવાનું છે કે જીવન સ્થિતિ પૂર્ણ કરો. એક જગ્યાએ દેહ છૂટે છે, બીજી જગ્યાએ શરૂ થાય છે, અથવા તો સિદ્ધાર્થમાં તરીકે રહે છે. બે વચ્ચેનો જે કાળ છે
એક જગ્યાનો મરણ, બીજી જગ્યાએ જન્મ, એ બે વચ્ચેનો કાળ, તેનું નામ જીવન. એટલે જીવન સ્થિતિ, આયુષ્ય પૂર્ણ કરો તો ધર્માર્થે મને ઈચ્છો. એટલે ધારો કે તમે પહેલાં જાઓ તો જતાં પહેલાં જીવન પર્યંત, આજીવન અને મરણ વખતે મરણ પર્યંત પણ તમે ધર્મ અર્થે મને ઈચ્છો. એટલે કે જ્ઞાની તરીકે જ્ઞાની પુરુષને ઈચ્છો. પુરુષ તરીકે પતિદેવ તરીકે ઈચ્છો એમ નહીં, પણ પતિ તે પરમેશ્વર એવા આશયથી પણ નહીં, પણ એક કોઈક ધર્મ ભગીની છે કે ધર્મચરી છે કે સહચરી છે તો એને ધર્મ પમાડવો, એનું પણ સમાધિ મરણ થાય એટલા માટે તમે મને ઈચ્છો. એવું કરવું ઉચિત ગણું છું. અને જો હું કરું એટલે કે મારું આયુષ્ય કે જીવન સ્થિતિ પહેલી પૂરી થાય તો ધર્મપાત્ર તરીકે મારું સ્મરણ થાય એમ થવું જોઈએ. હું પહેલાં જતો રહું તો પતિદેવ પહેલાં જતા રહ્યા એવા સદ્ગુણો સ્મરવાની બદલે એક ધર્મપાત્ર તરીકે, ધર્મ પિતા નહીં, ધર્મનાથ, ધર્મપતિ એટલે ધર્મનાથ કહીએ છીએ, તો તે રીતે મારું સ્મરણ થવું યોગ્ય છે. કે ધારો કે હું પહેલાં જાઉં તો પાછળથી પણ મને સ્મરજો, અત્યારે પણ સ્મરો, પાછળથી પણ સ્મરજો. કેટલું સુંદર લખી દીધું છે. બંને ધર્મમૂર્તિ થવા પ્રયત્ન કરીએ, મોટા હર્ષથી પ્રયત્ન કરીએ. હું અને તમે, તમે અને હું, આપણે બંને ધર્મમૂર્તિ થવા પ્રયત્ન કરીએ. મૂર્તિ શું? તો કે મૂર્તિ એટલે પ્રતિમાજી. અહીંયા મૂર્તિ શું? તો કે એ જ છે કે સાકાર રૂપે કંઈ હોવું, તે દેખીતી રીતે જે હોય તે, નજરો નજર જે દેખાય છે, દૃષ્ટો દૃષ્ટ જે થાય તે. તો કે હું પણ ધર્મને સાકાર રૂપે ઉપસાવું કે ઉપજાવું, તમે પણ ધર્મ નિપજાવો તે સાકાર રૂપે ઉપજો. એટલે કે બંને ધર્મમય થઈ જાય, ધર્મી થઈ જાય. ખરા અર્થમાં ધાર્મિક નહીં પણ ધર્મમય થઈ જાય, ધર્મ જ પ્રાપ્ત કરી લઈએ. જ્ઞાન પ્રગટાવીએ જ્ઞાની કહેવાય, તેમ ધર્મ પ્રગટાવીએ ધર્મી કહેવાય. એટલે કે બંને ધર્મમૂર્તિ થવા પ્રયત્ન કરીએ. સાક્ષાત ધર્મની જ મૂર્તિ ગમે ત્યાંથી જુઓ તો ધર્મ, ધર્મને ધર્મ જ દેખાય. મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. એટલે આપણે બંને સત્પુરુષ થવા પ્રયત્ન કરીએ, ધર્મમૂર્તિ થવા પ્રયત્ન કરીએ. મોટા હર્ષથી પ્રયત્ન કરીએ, ખૂબ ઉલ્લાસથી, ભારે આનંદથી, એવી રીતે આપણે આ પ્રયત્ન કરીએ. તમારી ગતિ કરતાં મારી ગતિ શ્રેષ્ઠ થશે એમ અનુમાન્યું છે. ડેશ કરીને મતિમાં, મારી બુદ્ધિમાં, મારી મતિમાં, મારા સ્મરણમાં, મારા જ્ઞાનમાં એમ આવે છે કે તમારી ગતિ કરતાં મારી ગતિ શ્રેષ્ઠ થશે. ગતિ એટલે હંમેશા આપણે નારક દેવ મનુષ્ય તિર્યંશ, નરક મનુષ્ય દેવ તિર્યંશ એમ ગણીએ છીએ. એ અર્થ તો થાય છે જ, પણ ગતિ એટલે દશા. ગતિ એટલે અહીંયા દશા, આત્માની દશા, કે તમારી ગતિ કરતાં, તમારી દશા કરતાં મારી દશા શ્રેષ્ઠ થશે. અને ગતિમાં પણ કહી દીધું. માનો કે પત્ની શ્રી જવકબેન દેવગતિમાં જવાનું હોય તો કૃપાદેવને એમ થાય કે હું તો મોક્ષમાં જવાનું, હું મોક્ષમાં જઈશ, એમ મેં અનુમાન્યું છે, મેં અટકળ કરી છે. જે કંઈ લોજિકના બધા 5 અવયવ છે, હેતુ, અનુમાન વગેરે, તેમાં પણ અનુમાન લઈ લીધું છે કે હું એ રીતે પણ કહું છું, મતિથી એટલે મારી બુદ્ધિથી, મારા જ્ઞાનથી પણ કહું છું કે મને આમ લાગે છે. તેનો લાભ તમને આપવા ઈચ્છું છું. પહેલાં જીવનની વાત કરી, પછી જીવન સ્થિતિ પૂર્ણ થાય તેની વાત કરી, પછી ભવાંતરની, બીજા ભવની, ભવિષ્યની વાત કરી. તો તેનો લાભ તમને આપવા ઈચ્છું છું. એટલે માનો કે મારી દશા વધારે થવાની છે, શ્રેષ્ઠ થવાની છે, તો એનું નિમિત્ત હું તમને નિમિત્ત થાઉં, પણ તમે તમારી રીતે તૈયારી રાખજો. તેનો લાભ તમને આપવા ઈચ્છું છું. કારણ તમે ઘણા નિકટના સંબંધી છો. હજી સંબંધી જ કીધેલા છે આમાં, અને ઘણા નિકટના કયા છે. તે લાભ તમે લેવા ઈચ્છતા હો તો બીજી કલમમાં કયા પ્રમાણે જરૂર કરશો એવી આશા રાખું છું. જે થોડા દિવસ પહેલાં ઈચ્છા અને આશાની ના કહી છે, એ જ ઈચ્છા અને આશા પાસેથી કામ લીધું છે, એ જ શબ્દો મૂક્યા છે. કેવી આશા રાખું છું કે જો તમે લાભ લેવા ઈચ્છતા હોય તો, હવે આજ્ઞાની બદલે ઈચ્છા કે આશા શબ્દ આવ્યો છે. કઈ બીજી કોલમમાં કીધું? તો કે બીજી કોલમમાં એમ કીધું કે જન્માંતરના યોગથી પ્રધાન પદ મારું છે, તો તમે મારી આજ્ઞાનું અવલંબન કરીને પ્રવર્તશો તો ઉચિત સમજાશે. એટલે ત્યાં આજ્ઞાની વાત તો આપણે થઈ ગઈ કે સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું, ધર્મમાં આગળ વધવું, સહજ સ્વભાવની પ્રાપ્તિ કરવી, મોક્ષગામી થવું, મોક્ષે જવું. એટલે તમારે આજ્ઞા ઉઠાવવાની વાત કીધી. આજ્ઞા આપું છું અને આજ્ઞા ઉઠાવવાની આશા રાખું છું. તમે સ્વચ્છતાને બહુ જ ઈચ્છજો. પાછી બીજી બધી ગૌણ આજ્ઞા આવી. મુખ્ય આજ્ઞા સજાત્મ સ્વરૂપની ગૌણ આજ્ઞા. તમે સ્વચ્છતાને બહુ ઈચ્છો. સ્વચ્છતા શું? ઘર સાફ સુફ રાખવાનું, વસ્ત્ર સાફ સુફ રાખવાના, તો કે મન સાફ સુફ રાખવાનું. તમે ચોખ્ખાઈ રાખજો, કોઈ જાતની સફાઈ જ રાખજો. અસ્વચ્છતા આવવા દેતા નહીં. રાગ દ્વેષ રૂપી ભાવમળ છે, તે ભાવમળ આવવા દેવા જેવા નથી. એટલે આંગણું ચોખ્ખું, ઘર ચોખ્ખું, વસ્ત્ર આભૂષણ ચોખ્ખા, એની સાથે તન ચોખ્ખું. એના કરતાં સૌથી વિશેષ વ્યવસ્થિત મન એ સર્વસૂચિનું કારણ છે.
કૃપાદેવનો પત્ર છે. એટલે વ્યવસ્થિત મન રાખજો. મનના સંકલ્પ વિકલ્પ રાગ દ્વેષ વગેરે દોડવાનું નથી, વગેરે મૂકી દેવાનું છે, ઓછા કરવાનું છે. તદ્દન 100% ન મૂકી શકાય, વિતરાગ દશા ન થાય તો જેટલું થાય તેટલું પણ કરવાનું છે. એટલે સ્વચ્છતાને બહુ જ ઈચ્છજો. પછી એમાં આંગણાની, ઘરની, રસોઈની બધી સ્વચ્છતા તો આવી જ જાય, તનની આવી જાય, દેહની આવી જાય, પણ સાથે સાથે સૌથી વિશેષ મનની આવી જાય. આ બધાનો સરવાળો એટલે આત્મા સ્વચ્છ થયો, પવિત્ર થયો. અને અચ્છ શબ્દ જ મજાનો છે. અચ્છ કહેતા શું વત્તા અચ્છ એટલે સ્વચ્છ, અચ્છ કહેતા જ શુદ્ધ, નિર્મળ, પવિત્ર. એટલે સ્વચ્છ એટલે વધારે શુદ્ધ, વધારે પવિત્ર, વધારે નિર્મળ. આપણી ભાષામાં ચોખ્ખું. અને ચોખ્ખું જ નથી રાખતા, સરળતા નથી, જીતેન્દ્રિયતા નથી, વિશાળતા નથી, મધ્યસ્થતા નથી. તત્વ પામવાનું ઉત્તમ પાત્ર એ આ 4 ગુણ છે તે. અને 4 ગુણ નથી, 4 ગુણમાં કચાશ છે, એટલે તત્વને પામી શક્યા નથી. તો આ સ્વચ્છતાને બહુ જ ઈચ્છજો. પછી બીજું, વિતરાગ ભક્તિને બહુ જ ઈચ્છજો. જીન ભક્તિ ગ્રહો તરુ કલ્પ હો, ભજીને ભગવંત ભવંત લહો. ભવનો અંત કરવાનો છે, ત્યાં ભવંતમાં ખૂબી કરી છે. ભવાન ભવંતૌ ભવંત સંસ્કૃતમાં રૂપ થાય છે આપ, તમે, આપ. વિતરાગ ભક્તિને ઈચ્છો, જીન ભક્તિને ઈચ્છો. અને બીજું પણ ભવન છે, વર્તમાન કૃદંત, વર્તમાન કાળ બતાવે છે કે હમણાં જ ભગવંત સ્વમાન બની જાઓ. ક્ષણ માત્રમાં, સમય માત્રના અનવકાશે થઈ જાઓ સ્વ સ્વરૂપ પ્રત્યે. એમાં દેર શું, ઢીલ શું, વિલંબ શું, દીર્ઘસૂત્રતા શું, પ્રમાદ શું, કચાશ શું, કોણ નડે છે, શું નડે છે, કેમ નડે છે. હમણાં જ નાવ, કાલે નહીં આજે, આજે નહીં હમણાં નાવ. અને પછી છેલ્લે કહીએ છે કે રાઈટ નાવ. આ જે ક્ષણ વહી રહી છે, વહી ગઈ છે, તે જ ક્ષણમાં વૃત્તિ રહે તો વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સંકિત. એ પણ અર્થ થાય કે વિતરાગ ભક્તિને બહુ જ ઈચ્છજો. જે ભગવંત ભવંત લહો, એ ભવંતની આપણે વાત કરતા હતા. તો વિતરાગ ભક્તિ, જીન ભક્તિની વાત કરી. બીજી બધી ભક્તિ ભૂલી જજો, પણ જીન ભક્તિ જે નિશ્ચય ભક્તિ છે, યોગ ભક્તિ છે, પરમાત્મા સાથે જોડાણ કરાવી દે તેવી છે, માટે તેને જ ઈચ્છજો. મારી ભક્તિને સમભાવથી ઈચ્છજો. અમે રહી ગયા એમ નહીં, મારી ભક્તિ પણ કરજો. આવું કૃપાદેવ કોઈને લખે તો કે મારી ભક્તિને, મારા પ્રત્યેનો, મારી પાસેથી જે લેવા જેવું છે, ભાગ પડાવવા જેવું છે, તેનું નામ ભક્તિ. ભાગ પડાવી જાઓ તે ભક્તિ. ભગવાનના સ્વરૂપમાં ભાગ પડાવી જઈએ તો ભક્તિ, ભાગ પડાવી શકીએ તો ભક્ત. તો કહે છે કે મારી ભક્તિને ઈચ્છજો, પણ કેવી રીતે? સમભાવથી. ત્યાં બાંધી લીધા કે જુઠાભાઈને, પરમ પૂજ્ય જુઠાભાઈને પણ એમ છેલ્લે લખ્યું છે કે મારા પર શુદ્ધ રાગ સમભાવથી રાખો. આ કેવું વચન! એ પત્ર આવ્યો ત્યારે આપણે વિચાર્યું હતું, એક તો રાગ અને પાછો શુદ્ધ રાગ, અને પછી સમભાવથી રાખો. એ તો રાખી શકાય નહીં. તો કે કરવો જ છે તો રાખો. પહેલાં તો ના પાડી કે રાગ રાખવા જેવો નથી, કરવા જેવો નથી, તો પણ ચાલી શકતું જ નથી. તો કે રાખો, શુદ્ધ રાગ રાખો અને સમભાવથી રાખો. અહીંયા પણ એ જ વચન લખ્યું કે મારી ભક્તિને સમભાવથી ઈચ્છજો. જે કરો તે પતિ તરીકે, પુરુષ પર્યાય તરીકે નહીં, પણ સમભાવથી, સંપરિણતિથી. એક આત્મા છે, બીજો આત્મા છે, અને એકની પાસે કંઈક અધિક છે, દશા છે, તો બીજાને કહી શકે, સંબોધી શકે. ભાગ પડાવી જાય તો નસીબદાર, એના જેવું સમજો. મોક્ષ ઉપાય તો ઉદય સદભાગ્ય, પરમ સદભાગ્ય. એટલે તમે તેને ઈચ્છજો. ત્યાં મારી ભક્તિ કહેતા મારા શુદ્ધાત્માની ભક્તિ જ કેવું સમજાય છે, બીજું શું હોઈ શકે? તમે જે વેળા મારી સંગતિમાં હો તે વેળા સર્વ પ્રકારે મને આનંદ થાય તેમ રહેજો. રહેજો, કરજો નહીં, વર્તજો નહીં, રહેજો, રાખજો, રક્ષજો. રક્ષ, રખવાડા. તમે એવી રીતે રખવાડા થઈને રહેજો. કેવી રીતે રક્ષણ કરજો? રામના રખવાડાની જેમ, કે જે વેળા મારી સંગતિ, મારી સોબત, મારા સહવાસમાં હો તે વખતે મને આનંદ થાય તેમ રહેજો. મને કહેતા કૃપાદેવને બીજું કાંઈ નથી, મારા આત્માને આનંદ થાય તેમ રહેજો. તેવી રીતે રહેજો. આત્મા દુભાય નહીં, અંતઃકરણ દુભાય નહીં, એમ નહીં. મારા આત્માને સંકલ્પી વિકલ્પી કરશો નહીં. મારા આત્માને કાંઈ આધિવ્યાધિ ઉપાધિવાળો કરશો નહીં. મને આનંદ સ્વરૂપ છું અને આનંદમાં જ રહેવાય તેમ રહેજો. એટલે કે બીજા બધા સવાલ જવાબથી માથું ખાશો નહીં, વિક્ષેપ કરશો નહીં, દખલ કરશો નહીં, ડખામાં આવશો નહીં, બીજી કાંઈ ઉપાધિ લાવશો નહીં. ઉપયોગ મારો શુદ્ધ રહેવા દેજો, એમ ચોખ્ખી રીતે કહેવું હોય તો કહેવાય. ગર્ભિત રીતે તો એમ જ છે. વિદ્યાભ્યાસી થાઓ, સીધી જ આજ્ઞા છે. આટલી બધી નાની નાની આજ્ઞા છે, એમાં વન મોર કે વિદ્યા અભ્યાસી થાઓ. જે કાંઈ ભણતર હોય, અક્ષર જ્ઞાન હોય, તેમાં વધારે વિદ્યાનો અભ્યાસ કરો. કઈ વિદ્યા?
બીજું કંઈ હાયર એજ્યુકેશન લેવાનું છે એમ તો નથી, પણ વિદ્યા તો એ જ છે કે જે મોક્ષે લઈ જાય. સા વિદ્યા યા વિમુક્તયા, એટલે કે વિદ્યા કે જ્ઞાન તેને જ કહેવાય જે મોક્ષે લઈ જાય. જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટે નહીં તે વિદ્યા અવિદ્યા છે, તે અજ્ઞાન છે. તેને લઈને કરવું છે શું? અત્યારે જે બધી વિદ્યા છે કેળવણી છે તે વિદ્યાની વાત નથી. તે બધું તો ભેગું કરેલું અજ્ઞાનનો ઢગલો પોટલો છે. પણ ખરેખરું જ્ઞાન તો આત્માનું જ્ઞાન છે. તો વિદ્યાભ્યાસી થાવ એટલે કે આત્મજ્ઞાનનો અભ્યાસ કરો, આત્મજ્ઞાન આત્મવિદ્યા પ્રાપ્ત થાય તેવી પ્રેક્ટિસ કરો, તેવો મહાવરો રાખો, તેવો મનોયત્ન કરો. વિદ્યાયુક્ત વિનોદી સંભાષણ મારાથી કરજો. પછી તમને વિદ્યા પ્રાપ્ત થાય, વિદ્યાનો અભ્યાસ કરતા જાઓ તો શું કરશો? તો કે વિદ્યાયુક્ત વિદ્યાસભર જ્ઞાનસભર આડી અવળી વાત નહીં, લૌકિક સંજ્ઞા લૌકિક વાત નહીં, વિનોદી સંભાષણ મારાથી કરજો. સંભાષણ એટલે બીજું કાંઈ નથી, વાતચીત અથવા તો પ્રશ્નોત્તરી, બંને અર્થ થાય. સંભાષણ છે, સમ શબ્દ લીધો છે. એકલું ભાષણ આપ્યું અને સંભાષણ કર્યું, આપણે જરા સાર્કેસ્ટિક સેન્સમાં કટાક્ષ બુદ્ધિમાં કહેતા હોઈએ છીએ કે બહુ ભાષણ માર્યું અથવા બહુ સંભાષણ કર્યું. અહીંયા તેમ નથી, પણ વિદ્યાયુક્ત વિનોદી સંભાષણનો ખરેખર અર્થ વાતચીત અને પ્રશ્નોત્તરી. એટલે મારાથી તમે વિદ્યાસભર રીતે, વિનોદી રીતે, રમૂજી શૈલીમાં હર્ષ થાય તેમ મશ્કરી ટીખળ કરો, વિદ્યા વિનોદ કરો તો પણ વિદ્યાસભર હોય તો વાંધો નથી. એટલે કે ગોષ્ઠીને વાંધો નથી, દોસ્તીની વાત નથી, પણ જ્ઞાનની હોય તો વાંધો નથી. એટલે ટીખળ મશ્કરી હાંસી મજાક બધી છૂટ આપી, આનંદ લેવાની છૂટ આપી, પણ વિદ્યાસભર વિદ્યાયુક્ત. એટલે તે તકલીફ એમાં વિદ્યા કહેતા બીજી વિદ્યાની તો વાત નથી, બીજા કોઈ સાયન્સની વાત નથી, બીજી કોઈ આર્ટની વાત નથી. જે કાંઈ છે તે આત્મવિદ્યાની વાત છે. હું તમને યુક્ત બોધ આપીશ. આવી રીતે વાતચીત અને પ્રશ્નોત્તરી થતી હશે તો એમાં પણ હું તમને યોગ્ય અને ઉપયોગ સહિત, તેનું નામ યુક્ત, જોડાઈને ઉપયોગમાં જોડાઈને ઉપયોગ સહિત બોધ આપીશ. યોગ્ય પણ અર્થ થાય, સંગત પણ અર્થ થાય અને ઉપયોગયુક્ત આપીશ. તમે રૂપ સંપન્ન, ગુણ સંપન્ન અને રિદ્ધિ તેમજ બુદ્ધિ સંપન્ન તેથી થશો. અહીંયા શુભેચ્છા અને શુભાશીષ બંને આવી ગયા. એક્સક્યુઝ મી. આવું કરતાં શું થશે કે તમે રૂપ સંપન્ન થશો. તો રૂપ સંપન્ન એટલે શું? સૌંદર્યની કે બાહ્ય દેખાવની વાત છે એ તો હતા જ, સવાલ નથી. તો પછી રૂપ સંપન્નનું કૃપાળદેવ શું લખે? તો કે તમે આવું કરશો એટલે તમને તમારો બોધ લાગશે, તમને મારો બોધ લાગશે, અને એના પરિણામે પોતાનો બોધ થાય તો જ દશા થાય છે. એટલે કે સ્વરૂપ સંપન્ન થશો. રૂપ કહેતા સ્વરૂપ, આત્માનું રૂપ, પોતાનું રૂપ, બાહ્ય નહીં. એટલા માટે સ્વરૂપ સંપન્ન થઈ જશો, એમાં બધું આવી ગયું. પછી ગુણ સંપન્ન, સદગુણ તો છે જ, આત્માના આનંદ ગુણ પણ છે, એ ગુણને પણ સંપ્રાપ્તિ થશે. એનાથી પણ અંદર તો પડેલા જ છે, પણ તમને પ્રાપ્તિ થશે. એટલે સ્વરૂપની પ્રાપ્તિ થશે, સદગુણની, આત્માના ગુણની પ્રાપ્તિ થશે. સદગુણ કહેતા આત્માનો એક સદગુણ જે કહીએ છીએ સમ્યક્ત્વ, તે પણ પ્રાપ્ત થશે. અને રિદ્ધિ એટલે આત્માના આટલા ગુણની રિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ છે, એ રુદ્ધિ પણ પ્રાપ્ત થશે. લબ્ધિ નથી કેવી, પણ આત્માની જે સમૃદ્ધિ છે, જે કંઈ એનું સુખ છે એ પણ પ્રાપ્ત થશે. તેમજ બુદ્ધિ સંપન્ન તેથી થશો. આ બધું થતાં તમને સમજ આવશે. આપણે હસવામાં કહીએ છીએ અક્કલ આવશે અથવા અક્કલ નથી, તો તમારામાં સમજ શક્તિ આવશે, અક્કલ છે અને વધશે, અને જ્ઞાન આવશે, બુદ્ધિ શક્તિ ખીલશે. એટલે બુદ્ધિના જ આ બધા અર્થ થાય. વિવેક આવશે, અને એમાં એમણે કૃપાળદેવે બધું કહી દીધું. બુદ્ધિનો અર્થ વિવેક થાય, વિચાર થાય, અક્કલ થાય, સૂઝ થાય, સમજ થાય, જ્ઞાન થાય. બીજું બધું ન થાય પણ એક સમજ આવી જાય તો બધું થાય. સમજ કરી જીવહી ગયા અનંતા મોક્ષ. એટલે તેવા થશો. અને છેલ્લું વચન છે આ પત્રમાં, પાછી એ દશા જોઈ હું પરમ પ્રસન્ન થઈશ. પાછી પછી નહીં, આપણે પાછી કહીએ છીએ કે પાછું સામું જોયું, પાછા આવ્યા, પાછું આમ કર્યું, પાછું વાળીને જોયું. તો પાછું ને પાછીમાં ફરક છે. અહીંયા પાછી એ દશા જોઈ હું પરમ પ્રસન્ન થઈશ, એટલે કે પછીની એ દશા જોઈને હું પરમ પ્રસન્ન થઈશ. આટલું થશો. એટલે પહેલાંના તમે અને હવેના તમે, પછીના તમે, એ જો દશા શબ્દ જ મૂક્યો છે, એ અવસ્થા, એ હાલત, એ હાલ જોઈને હું પરમ પ્રસન્ન થઈશ. પ્રસન્ન તો છું, પણ વધારે પ્રસન્ન થઈશ. અને એટલે કે પાછી કહેતા પાછળની, પાછી કહેતા વળી, પાછી કહેતા ફરીથી એ દશા જોઈને હું પરમ પ્રસન્ન થઈશ. શું લખ્યું છે કૃપાળદેવે, કેવી શૈલી છે. 8મો બોલ છે,
મુંબઈ, જેઠ સુદ 11 શુક્ર વિક્રમ સંવત 1946, તારીખ 30/5/1890. હવે મુદ્દો બદલાય છે, દિવસ બદલાય છે. આ બધું લખ્યા પછીના 1 અઠવાડિયા પછીનો આ પત્ર છે. સવારમાં ઉઠીને સ્વાધ્યાય ભક્તિમાં લીન હશે, સ્વાધ્યાય કર્યો હશે, વિચારણા કરી હશે. એમાં કહે છે કે સવારથી 6 થી 8 સુધીનો વખત સમાધિયુક્ત ગયો હતો. ડાયરીમાં નોંધે છે. એટલે સવારના 6 થી 8 કેવી રીતે થયું? તો કે સમાધિયુક્ત ગયો. એટલે મન વચન કાયાના યોગ સ્વસ્થ હતા, સમાધિમાં હતા. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. તો આત્મ પરિણામ સ્વસ્થ હતા, નહીં તો શું અસ્વસ્થ હોય છે એમ નથી કહેવું, પણ ખરેખર આ સમાધિયુક્ત ગયો છે એટલે કોઈ પણ પ્રકારના વિક્ષેપ વિના, આવરણ વિના, દખલ વિના ગયો છે તેમ કેવું છે, એમ લાગે છે. પછી અખાજીના વિચારો ઘણા સ્વસ્થ ચિત્તથી વાંચ્યા હતા, મનન કર્યા હતા. એટલે એ જ વિચારણા સ્વસ્થતાપૂર્વકની થતાં થતાં કૃપાળુદેવને ઘણી જ સમાધિ દશા રહી હતી. હવે અખાજી કોણ? કે જેના વિચારોથી આ પ્રમાણે થયું. એટલે અખાજીના વિચારો ચિત્તથી વાંચ્યા હતા, સ્વસ્થ ચિત્તથી વાંચ્યા હતા અને મનન કર્યા હતા. અહીંયા 8મો બોલ પૂરો થઈ જાય છે. તો અખાજી કોણ? તો કે અક્ષય ભગત કહીએ છીએ તે જ અખા ભગત. કે અખો અખો કરીને આપણે સાવ ડખો કરી નાખ્યો છે, એનું બહુમાન પણ મૂકી દીધું છે. તો કે અખરોટ સમજાતું હોય, અખોટ કહેતા હોય છે તેવું લાગે. સુરત જિલ્લામાં અખોટ બોલાતું હોય છે, આપણે અખરોટ કહીએ છીએ. અક્ષોટ શબ્દ છે સંસ્કૃતમાં, એ અખો કહેતા અક્ષય. અક્ષત એટલે ચોખા, અને અહીંયા અક્ષય કે જે કદી ક્ષય પામવાનું નથી તે, એટલે એનું નામ જ અક્ષય ભગત છે. એ અક્ષયનું બધાએ અખો અને અખો કર્યો. અને કૃપાળુદેવ અખાજી લખે છે. અખાજીના વિચારો કેટલો વિનય છે. 17મા સૈકામાં એક મહાકવિ થઈ ગયા, વેદાંતી કવિ થઈ ગયા, ભક્ત કવિ થઈ ગયા. તે અમદાવાદના શ્રીમાળી સોની, બીજું કોઈ નહીં પણ અક્ષય ભગત. એની ઘણી બધી વાત જાણીતી છે, તે સોનીના દૃષ્ટાંતમાં આપણે જતા નથી. અત્યારે તો આટલું જ લઈએ છીએ કે અખાજીએ એવું શું કર્યું હતું કે જેથી, શું લખ્યું હતું કે જેથી કૃપાળુદેવે તેમના વિચારો વાંચ્યા છે. અખાજી 17મી સદીમાં, એટલે કૃપાળુદેવની પહેલાં 200 વર્ષે લગભગ થઈ ગયા. અને તેમણે ઘણું લખ્યું છે. એમાં અખે ગીતા, અનુભવ બિંદુ, ચિત્ત વિચાર સંવાદ, બીજા બધા અનેક ગ્રંથો લખ્યા છે અને અનેક એના છપ્પા છે. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. એક પથ્થરને એવી ટેવ, પૂજે એટલા પથ્થર એટલા દેવ. એ બધું જે લખે છે તે અખાજી છે. એ બહુ જૂની જાણીતી ઉક્તિ છે, પંક્તિ છે. તો એવા અખાજી એવું કંઈક લખ્યું છે જેમાંથી કૃપાળુદેવે વાંચ્યું છે. અહીંયા ચિત્ત વિચાર સંવાદ અને અખે ગીતા વાંચી હોય તેમ સમજાય છે, એવું કંઈક લાગે છે. એ મધ્યકાલ ગુજરાતીનો સમય, જે ગુજરાતી સાહિત્યનો સમય છે, તેમાં સંવાદ કાવ્ય લખવાની એક ટ્રેડિશન હતી, પરંપરા હતી. ઘણા બધાએ સંવાદ કાવ્ય લખ્યા છે, ડાયલોગ સંવાદ કાવ્ય, અને લાંબા પણ લખ્યા છે, નાના પણ લખ્યા છે. તો દયારામનો જે ગરબીવાળા કહીએ છીએ તે દયારામની ગરબી જાણીતી છે. તે દયારામનો લોચન મનનો ઝઘડો લગભગ બધાને ખબર છે, કદાચ પ્રાઇમરી સ્કૂલમાં ભણવામાં આવતો. એક મોટું લાંબુ કાવ્ય હતું, પ્રમાણમાં ઘણું નાનું, અને લોચન મનનો ઝઘડો. લોચન આંખ અને મન, આંખ અને મન સામસામા ઝઘડે છે. બહુ સુંદર ઝઘડો છે, પણ નાની રચના છે. એવા જ એક શામળદાસ કવિ, શામળ ભટ્ટ કવિ થઈ ગયા. એમણે ઉદ્યમ કર્મ સંવાદ લખ્યો છે કે પુરુષાર્થ અને કર્મ કેવા ઝઘડે છે સામસામા. એવી જ રીતે જૈન કવિઓએ પણ લખવામાં બાકી રાખ્યું નથી. જીભ અને દાંત વચ્ચેનો સંવાદ લખ્યો છે. ડાબા હાથ અને જમણા હાથ વચ્ચેનો સંવાદ લખ્યો છે. ડાબા હાથ અને જમણા હાથ વચ્ચેનો સંવાદ તો નળ દમયંતી રાસ, નળ દવદવતંતી રાસ, પ્રાકૃતમાં નલ દવદંતી, એ નળ દમયંતીના રાસમાં બહુ જ સુંદર મુકાયેલું છે. અને જેણે વાંચ્યું છે તેમને ખબર છે. રાવણ મંદોદરીનો સંવાદ વાસ્તવિક પરંપરા, વાસ્તવિક જે કાંઈ હકીકત ઘટના થઈ ગઈ છે તેના પર આધારિત છે. એ પણ સુંદર લખ્યું છે. સમુદ્ર વહાણ વચ્ચેનો સંવાદ યશો વિજયજી મહારાજે લખ્યો છે. એટલે કે જૈન મુનિ કે જૈન સાધુ કે જૈન કોઈ પણ સાક્ષર પણ ઓછા નથી, એમણે પણ આવા સંવાદ લખેલા છે. એ સમુદ્ર વહાણનો સંવાદ પણ ખરેખર શ્રેષ્ઠ છે. પછી બ્રાહ્મણ ભક્ત વિવાદ લખ્યો છે, તે દયારામે લખ્યો છે. આ બાજુથી સ્માર્ત મતનું ખંડન કર્યું છે અને વૈષ્ણવ મતનું મંડન કર્યું છે. તે દયારામે એના નામ જ આપ્યો છે, સંવાદની બદલે બ્રાહ્મણ ભક્ત વિવાદ, પણ ગણાય તો એ સંવાદ કાવ્યમાં છે.
ગુરુ શિષ્યના સંવાદ રૂપે આપણે ક્યાંય દૂર લેવા જવું પડે એમ નથી. પરમ કૃપાળુ દેવે મહતી કૃપા કરી, અનંતી કૃપા કરીને શિષ્યના મુખે જિજ્ઞાસા અને શ્રી સદગુરુના મુખે સમાધાન મૂક્યું છે. તેવું શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર આપ્યું છે એ આપણે જાણીએ છીએ. ગુરુ શિષ્ય સંવાદ અખાજીએ પણ લખ્યો છે. અહીંયા તો કૃપાળુ દેવે ચોખ્ખું આત્મસિદ્ધિ શાસ્ત્ર મૂક્યું. દયારામનો રસિક વલ્લભ ગ્રંથ છે એ પણ શંકા અને સમાધાન રૂપે ગુરુ શિષ્યના સંવાદ રૂપે જ છે, આપણે જાણીએ છીએ. હવે અખાજીએ એવું શું લખ્યું છે તો કે અખાજીએ અખે ગીતા લખી, અનુભવ બિંદુ લખ્યું અને ચિત્ત વિચાર સંવાદની વાત કેવી છે કે ચિત્તની જિજ્ઞાસા અને વિચાર એને તત્વદર્શન કરાવી જાણે છે. તે કૃપાળુદેવે વિચારો વાંચ્યા છે એમ લાગે છે. ચિત્ત અને વિચારની વાત લેવાની છે તો ચિત્ત પિતા થયો અને વિચાર પુત્ર થયો. ચિત્તમાંથી વિચાર થાય છે, ચિત્તને વિચાર આવે છે. એટલે કે ચિત્તને આપણે પિતા કહીએ છીએ, વિચારને પુત્ર કહીએ છીએ. આપણે તો અખાજીની દૃષ્ટિથી સમજવાનું છે. તેમ છતાં આપણે જાણીએ છીએ કે ચિત્તને પોતાનું એક અલાયદું આગવું સ્વતંત્ર વ્યક્તિત્વ છે અને તેથી એને એના પોતાના અનુભવ છે, સંસ્કાર છે, અનાદિકાળથી ભેગું હોવાથી આ જ ક્ષણ સુધીની બધી જ મથામણનો ઇતિહાસ એની પાસે છે. ઇતિ હ આસ, ઇતિ આ પ્રમાણે, હ હતું, આસ અસ્તિત્વ, એટલે આ પ્રમાણે હતું એનું નામ ઇતિહાસ. ઇતિ વત્તા હ વત્તા આસ એટલે પછી ચિત્ત એમ કહે છે કે હું જ સક્રિય છું, મારાથી બધું છે અને વિચારના જવાબ સરળતાથી ચિત્ત સ્વીકારતું નથી. ચિત્ત અને વિચાર સામસામા મૂક્યા છે. એક પક્ષમાં ચિત્ત છે, બીજા પક્ષમાં વિચાર. ચિત્ત એટલે આપણી ભાષામાં મન કહીએ તો ચાલે, પણ એ ચલાવવાનું જ છે. ખરેખર તો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ ચાર વેદાંત દર્શનમાં જુદા મૂક્યા છે. આપણે ચારેના સરવાળા રૂપે મન કહી દઈએ છીએ, ઠીક છે, પણ અંતઃકરણની વૃત્તિ છે એક મન છે, પણ ભેદ તો ચાર પ્રકારે પાડેલા છે. અહીંયા ચિત્ત રાખ્યું છે. યશો વિજયજી મહારાજ સ્તવનમાં ચિત્ત જ લખે છે. ક્લેશે વાસિત ચિત્ત તે સંસાર, ક્લેશ રહિત ચિત્ત તે ભવપાર. તો આપણે અહીંયા ચિત્ત જ રાખીએ, જેમ ક્લેશને ક્લેશ જ રાખીએ છીએ, સંસારને સંસાર રાખીએ છીએ, તો અહીંયા ચિત્ત જ રાખીએ છીએ. કેમ કે એમણે ચિત્ત અને વિચાર વચ્ચે સંવાદ લખ્યો છે. ચિત્ત જેમ તેમ નથી તો વિચાર પણ જેમ તેમ નથી. ચિત્ત જે કાંઈ સમજાવે છે પિતાના રોલમાં છે તો પણ વિચાર બધું સ્વીકારતો નથી, એને સરળતાથી સ્વીકારતો નથી. થોડો હાર્ડ ટાઈમ આપે છે, આર્ગ્યુમેન્ટ કરે છે, જવાબ આપે છે. એ બધું આપણે વિચાર કરવાનો છે. તો ચિત્ત એમ કહે છે કે જ્યારે પોતાના સ્વરૂપ વિશે વિચારવામાં આગળ જઈ શકતું નથી, ધીમે ધીમે લઈએ આપણું ચિત્ત આપણા સ્વરૂપ વિશે આગળ જવામાં કંઈ વિચાર કરી શકતો નથી, ત્યારે વિચાર એમ કહે છે, એટલે કે બાપને દીકરો સમજાવે છે કે જીવપણું ટળે તો તમે આગળ જઈ શકો, જો ન ટાળી શકો તો ગુરુ કે શાસ્ત્રનો અભ્યાસ નિરર્થક છે. ગુરુનું શરણ લીધું તો પણ નિરર્થક છે, શાસ્ત્રનો અભ્યાસ કર્યો તો પણ નિરર્થક છે. તમે તમારું જીવપણું ટાળવું જોઈએ. જીવપણું શું છે? પોતાપણું, આપોપું રાખીને બેઠા છીએ, અહંકાર રાખીને બેઠા છીએ, માન રાખીને બેઠા છીએ. એટલે જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ચાર વૃત્તિ છે તે લઈને બેઠા છો, અહંકાર લઈને હુંકાર કરો છો, એટલે તે તમે કરી શકતા નથી એમ ચોખ્ખું કહી દીધું. અને ચિત્તને જીવપણું જતું કરવામાં કરોડો રૂપિયાની દોલત આપી દેવાની હોય, લાખો રૂપિયાની પૂંજી મિલકત ખર્ચાઈ જતી હોય એટલું વસમું લાગે છે. એ પોતાનું આપોપું છોડી શકતો નથી. એ આપણો અનુભવ છે. આટલું જ આપણને કીધેલું છે. જીનાગમની વાત વિચારતા જઈએ સાથે સાથે તો એમ જ કીધેલું છે, પણ આપણે એ કરી શકતા નથી. પ્રવૃત્તિ જાણે કે પોતાના જીવત્વથી જ થતી જણાય છે અને પોતાના સિવાય એને બીજી કોઈ દુનિયા દેખાતી નથી, બીજું કાંઈ શોધ્યું નથી, બીજું કાંઈ જડતું નથી. ત્યારે વિચારને એ વખતે એમ થાય છે કે આ દ્વૈતની સ્થિતિ છે, આ સંસારને વધારે છે, કારણ કે સંસાર ભાવ રહેલો છે. એક બાજુથી ચિત્તને પોતાની ઈશ્વરતા સાથે, ભગવાન સાથે સંલગ્ન થઈ ગયું હોય, જોડી દીધું હોય તેમ લાગે છે. માનો કે આપણે ભક્તિ વાંચન કરીએ છીએ તો આપણને એમ થાય છે કે આપણું ચિત્ત તો જગતવાસી જીવોના ચિત્તડા દિલડા કરતાં આપણે ક્યાંય એક બાજુ લઈ આવ્યા અને આપણે ભગવાન સાથે સાનિધ્ય સામીપ્યમાં આવી ગયા, એટલે ઈશ્વરતાની સાથે સંલગ્ન લાગે છે.
તો બીજી બાજુથી એટલા જ સંસાર ભાવ પડેલા છે, દેહ ભાવ પડેલા છે, બાહ્ય ભાવ પડેલા છે, વૈરાત્મ દશા છે. એટલે એ સંસાર ભાવને પણ છોડી શકતો નથી, છેવટ દેહ ભાવને છોડી શકતો નથી. સંસારનો ઉલાળ્યો કર્યો એમ લાગે છે, પણ બેસે છે, ઉઠે છે તો દેહ ભાવથી ઉઠે છે, સરખી રીતે કરે છે બધું. ત્યાં દેહને સાચવી સંભાળીને કરે છે, એનું જતન કરતાં કરે છે, તો ત્યાં દેહ ભાવ નથી તો બીજું શું છે? તે બ્રહ્મભાવ તો નથી જ, આત્મભાવ તો નથી જ, સંસાર ભાવ છે. વળી ચિત્તથી જેટલા બધા વિચારો કર્યા કરે છે, ગમે તે વાંચન ભક્તિ કે માળા કરતા હોય, સામે કરતા હોય વગેરે, પણ મનડું જે ફરે છે, ચિત્ત ફરે છે, એ દશા કઈ છે? એ વિભાવ દશા છે, એ સંસાર દશા છે. એટલે પોતે પોતાની સાથે રહી શકતો નથી. કરવા જાય છે ધર્મની, પરમાત્માની વાત, અને છતાં કરી શકતો નથી. એ વચ્ચે ભેદ રહે છે. ત્યારે વિચાર કંઈક શિખામણ આપવા જાય છે કે તમે એને સંકલ્પાત્મક સ્વરૂપનો નિર્દેશ કરીએ છીએ. વિચાર એમ કહે છે એ તો સંકલ્પ છે, વિકલ્પ નથી કરવાનો, સંકલ્પ પણ નથી કરવાનો, પણ આ સંકલ્પનું સ્ટેજ છે. અને પોતાનું આ સ્વરૂપ છોડવામાં ચિત્તને મૂંઝવણ લાગે છે. તો ચિત્ત એમ કહે છે કે તો શું હું સંકલ્પ વિના ન થઈ જાઉં? તો હું જડ ન થઈ જાઉં? વિચારને કાઢી મૂકું, સંકલ્પ ન કરું, વિકલ્પ ન કરું, તો મારે કરવું શું? એટલે ના પાડે છે કે મારે જડતાની સ્થિતિ જોઈતી નથી. આપણે શૂન્યતા કહીએ છીએ, તે જડતા કહે છે. જડ તો થઈ શકતો જ નથી. ચેતન કોઈ દિવસ જડ ન થાય, જડ કોઈ દિવસ ચેતન ન થાય. પણ ચેતનને જડ જેવો મૂર્ખ, મૂઢ એમ તો કહેવાય છે. એટલે પછી ત્યાં વિચાર કહે છે કે તમે એ બધી મૂંઝવણ છોડી દો અને તમારે ચિત્ત સ્વરૂપનું દર્શન કરવું હોય, એટલે કે સિંગલતા આવ્યો, ચૈતન્ય ઘન, ચિત્ત ઘન, તો એનું જો સ્વરૂપનું દર્શન કરવું હોય તો આ સંકલ્પ અથવા તો આ વિભાવ દશા, એટલે આપણે વિભાવ દશા કહીએ છીએ, અખાજી તો સંસાર દશા કહીએ છીએ, તેને છોડી દો. શબ્દનો ફેર છે, પણ વાત તો એક જ છે કે એટલે આ ચિત્ત અને વિચાર વચ્ચેનો સંવાદ ચાલે છે. પહેલી દૃષ્ટિએ આપણને લાગે કે પુત્ર વિચાર છે અને ચિત્ત પિતા છે, તો દીકરો ડાયો થવા ગયો, તે પિતાશ્રીને સલાહ આપે છે. પણ સાચી વાત છે કે શબ્દોથી સમજીએ તો ચિત્ત વસ્તુ જુદી છે, વિચાર વસ્તુ જુદી છે. જે રોલ છે તે વિચારનો છે કે જ્ઞાન દર્શનમય આત્મા, જ્ઞાન દર્શનમય પદાર્થ, કોઈ પણ વસ્તુ, તો જે કાંઈ જ્ઞાન દર્શનમય તો આત્માને જ ઉપયોગ છે, એટલે પોતાને જ છે. તો કોઈ પણ વસ્તુનો નિર્ણય કરવો છે, તત્વનો નિર્ણય કરવો છે, બોધ લેવો છે, તો એ નિશ્ચયને, બોધને નિર્ધાર કરવાનું કામ તો વિચારનું જ છે. એટલે કે વિચારરૂપી પુત્ર કે સંતાનની મદદ વિના આ થઈ શકતું નથી. એટલે આ સંયુક્તિક છે કે વિચાર ચિત્તને, દીકરો પિતાશ્રીને, બાપને સલાહ આપે છે, શિખામણ આપે છે. આ તો સંવાદ છે, ડાયલોગ છે, તો ખોટું નથી. આ વાતચીત આગળ જાય છે. આ સંબંધ ગમે તેટલો કોમ્પ્લેક્સ લાગે, સંકુલ લાગે, પણ આપણા જ ઘરની વાત છે, આપણા જ અનુભવની વાત છે. આપણું ચિત્ત અને આપણો વિચાર, તો કે વિચાર ચિત્તમાંથી થાય છે, એટલે એનું અસ્તિત્વ ચિત્તને લીધે કયું? એ તો સાચી વાત છે. વિચાર ચિત્તમાંથી થાય છે, એટલે વિચારને પુત્ર કીધો અને ચિત્તને પિતા કીધો, એનું અસ્તિત્વ એને લીધે છે. તો બીજી બાજુથી ચિત્તનું અસ્તિત્વ વિચારને કારણે છે. દીકરો છે તો ક્યાંથી, કેવી રીતે છે? તો એના પિતા પણ હોવા જ જોઈએ. એટલે ચિત્ત છે તો વિચાર છે, તો ચિત્તને હિસાબે વિચાર છે ને વિચારને હિસાબે ચિત્ત છે. એ બંને વચ્ચેનો સંવાદ એ બધા શાસ્ત્ર કહો, પુસ્તક કહો, કાવ્ય કહો, એમાં સુંદર રીતે આવે છે. અને તે કૃપાળુદેવે વિચારો વિચાર કર્યા છે અને વિચારોને મનન કર્યા છે. માટે આપણે યથાશક્તિ આછું પાતળું ઝાંખી લઈએ છીએ. શું કામ એ પ્રમાણે કહ્યું? તો કે વિચાર એ ચિત્તની શક્તિ છે. વિચાર અને ચિત્ત સામસામા મૂકીએ તો વિચાર એ ચિત્તની શક્તિ છે, ચિત્તની પોતાની આગવી શક્તિ નથી. વિચાર એ જ ચિત્તની શક્તિ છે. ચિત્તનું દરેકે દરેક કાર્ય વિચારથી જ થાય છે. વિચાર માત્ર એક જ પ્રકારનો હોતો નથી, શુદ્ધ જ હોતો નથી. વિચાર કરે છે ત્યાં સુધી તો સમજ્યા. તો વિચાર શુદ્ધ માર્ગનો પણ કરે છે, એટલે કે નિવૃત્તિ માર્ગનો પણ કરે છે, પ્રવૃત્તિ માર્ગનો પણ કરે છે. આપણી ભાષામાં સારા વિચાર પણ કરે છે, ખોટા વિચાર, ખરાબ વિચાર પણ કરે છે. આત્માના પણ વિચાર કરે છે, આત્મા સિવાયની અનેક ચીજના દેહ વગેરેની પણ કર્યા કરે છે. એ આપણે સમજી શકીએ છીએ. એટલે બંને વિચાર કરતો હોવાથી એ મોટો પ્રેરક થયો. ચિત્તના સમગ્ર અસ્તિત્વમાં વિચાર જ વ્યાપ્ત છે. વિચાર વિના ચિત્ત હોઈ શકતું નથી. પાછું ચિત્ત ઉપર લઈ ગયા. વિચાર તો છવાયેલો જ છે. વિચારની મદદથી જ શાસ્ત્રો, પુરાણો
કંઈ પણ ગ્રંથો લખાયા છે, માટે વિચારનું અસ્તિત્વ નકારી શકાય તેમ નથી. એટલે વિચાર વિના તો ચિત્તને નપુંસક કહ્યું છે. તે ગાથા જો વાંચીએ સંવાદમાં તો ઓખાજીએ ચોખ્ખું કહી દીધું છે કે મનડું વૈરી એમ મનડું નપુંસક છે. કુંથુ જિન્નાસ્તવનમાં આનંદગંજી મહારાજ પણ કહે છે કે મન કેવું, નથી નર નથી નારી જાતિ, છતાં નપુંસકમાં આટલી બધી શક્તિ, નાન્યતર જાતિ, નર જાતિ નહીં નારી જાતિ નહીં, ન નર ન નારી, એનાથી ઇતર એટલે એવું નપુંસક. એમ અખાજી પણ કહે છે કે વિચાર વિના ચિત્ત નપુંસક, એની કોઈ શક્તિ નથી. એટલે ત્યાં વિચારને મોટો ભાગ કર્યો છે. વિચારનું અસ્તિત્વ, એનું સ્વરૂપ, એની દિશા, એની ગતિ, જે કાંઈ કહેવું છે તે બધું જ ચિત્ત ઉપર આધારિત છે. એ આવ્યું ક્યાંથી? મૂળિયામાં પાણી પીવડાવ્યું તો પાણી, બીજું કાંઈ પીવડાવ્યું તો બીજું. પણ વનસ્પતિના ઝાડ, પાન, ડાળી, થડ, ફળ, ફૂલ, પુષ્પ બહાર દેખાય છે, તેનો કલર કેમ એમ, તેણે શું ખાધું, તેણે શું પીધું, તે કેમ કરમાયું, તે કેમ ઉગ્યું નહીં, તે કેમ વચ્ચેથી નાશ પામ્યું, વિકાસ પામ્યું નહીં, વગેરે વગેરે છે. એના મૂળમાં શું છે તેના પર આધાર છે. તો અહીંયા કહે છે કે વિચાર અને ચિત્ત એ ચિત્તના મૂળમાં, એટલે કે ચિત્તમાં જે કાંઈ હોય છે પછી વિચાર છે. એટલે વિચારની દશા, ગતિ, પ્રગતિ પણ અસ્તિત્વ જે કાંઈ છે તે ચિત્તને કારણે છે. એટલે જેવો ચિત્તનો આશય તેવું વિચારનું પ્રવર્તન. મનનો આશય મેલો હોય તો વિચારનું પ્રવર્તન મલિન થવાનું. મનનો આશય સાફ હોય, સાફ સુથરું સ્વચ્છ હોય તો વિચાર પણ સાફ હોવાના. મન આત્માનો વિચાર કરતું હોય તો વિચાર પણ આત્માનો જ થાય, દેખીતી વાત છે. પછી સમજાવે છે અખાજી કે પાણીમાં કોઈ પદાર્થ નાખીએ છીએ તો તે પદાર્થનો કલર પાણી પકડી લે છે, તરત જ ગ્રહણ કરી લે છે. તેવી જ રીતે આ બાબતમાં છે. વિચારનું પણ એવું છે કે જેવો વિચાર તેવું ચિત્ત. આપણને એમ થાય કે જેવું ચિત્ત તેવો વિચાર. એટલે બંનેની દલીલ બંનેના પક્ષે મુકાવી છે. કેટલીક વખત કેટલીક ગાથામાં ચિત્તના પક્ષે દલીલ મૂકી છે, કેટલાકમાં વિચારના પક્ષે મૂકી છે. અને આમ છતાં પછી કન્ક્લુઝનમાં કહે છે કે વિચાર ચિત્તને જ આધીન રહે છે તેવું કાંઈ નથી. ફરીથી, વિચાર એ ચિત્તને આધીન છે એવું કાંઈ નથી. વિચારને પોતાનું આગવું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. કઈ રીતે? કે જ્યાં સુધી વિચાર ગૂઢ રહે છે ત્યાં સુધી ચિત્ત ચિત્ત જ છે. એટલે કે વિચાર ગૂઢ એટલે ગહન છુપાયેલો રહે છે, ગુપ્ત રહે છે. ત્યાં ગૂઢ એટલે ગુપ્ત કેવું છે. ત્યાં સુધી તો ચિત્ત ચિત્ત જ છે, મન મન જ છે. પણ જેવો વિચાર પ્રગટ થાય છે ત્યારે ચિત્ત પોતાના ચિદ સ્વરૂપને પામે છે. અહીંયા બીજા વિચારની વાત નથી, અહીંયા આત્મવિચારની જ વાત છે. આ આધ્યાત્મિક વાત છે. એટલે સાંસારિક વાતમાં કહી દીધું કે પ્રવૃત્તિ માર્ગ ને નિવૃત્તિ માર્ગ, પણ અહીંયા નિવૃત્તિ માર્ગના જ વિચાર કરે છે, અધ્યાત્મના જ કરે છે, મોક્ષના જ કરે છે. સંસારથી પ્રતિપક્ષી એવી મુક્તિના કરે છે. માટે તે ત્યાં ડબલ ત છે ચિત્ત, એમાંથી સિંગલ ત થઈ જાય છે, ચિદરૂપને પામે છે, ચિદઘનને પામે છે. અહીંયા જીનાગમથી લઈએ તો આપણને બરાબર સમજાઈ જાય છે કે સંકલ્પ વિકલ્પ રૂપી તરંગ છે, મોજા છે, એ તો કાઢી નાખીએ તો આત્મા તો શુદ્ધ ચિદઘન જ છે, ચૈતન્ય ઘન જ છે. એટલે ત્યાં ચિદઘન આપણે દ લખીએ છીએ, એક ત જ છે, ચિદઘન કે ચિદઘન. અને આ બીજો ત ક્યાંથી આવ્યો તો કે મન સંકલ્પ વિકલ્પનું કામ કરે છે. સાચી વાત છે. અને તે તરંગ લાવે છે, મોજા લાવે છે. એટલે અનુભવ સમુદ્રમાં આવા મોજા થઈ જાય છે અને અનુભવ રહી શકતો નથી. આત્માના ઉપયોગમાં રહી શકતો નથી. પોતાના અનુભવ સમુદ્રમાં ડૂબકી લગાવી શકતો નથી. જો ગોતા ડૂબકી લગાવી હોય તો તે જ વખતે આ સંકલ્પ વિકલ્પ રૂપી તરંગ કે મનના મોજાને અડસેલી દેવા જોઈએ, એટલે કે ન કરવા જોઈએ. તો એક ત થઈને ઊભો રહે છે. જેમ લખવામાં ભૂલ, બોલવામાં ભૂલ, એક તને ડબલ ત, સિંગલ તને ડબલ ત, એવું જ ભૂલ આ સંસાર પરિભ્રમણની મોટી ભૂલ છે કે સંકલ્પ વિકલ્પ કરે છે માટે મરે છે. ભાવ મરણ કરે છે, બીજી રીતે મરે છે, મરવાનો થાય છે અને જન્મ મરણ કર્યા કરે છે. એ સંકલ્પ વિકલ્પથી રહિત થવું એ મહાવીરનો મુખ્ય માર્ગ છે, કૃપાળુદેવનો માર્ગ છે. આ તો સીધી જ વાત થઈ ને કે વિચાર ગૂઢ રહે છે, ગુપ્ત રહે છે, કંઈ કરતો નથી, ત્યારે તે પ્રમાણે છે એ ચિત્ત થઈ જાય છે. અને વિચાર પ્રગટ થાય છે એટલે કે આત્મવિચાર પ્રગટ થાય છે. કર વિચાર તો પામ. વિચાર કરવા જેવું છે જ શું? શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ. એટલે કહી દીધું કે તું વિચાર કર તો પામી જઈશ. ત્યાં ને ત્યાં સ્થિતિ થઈ જશે. સ્થિતિ સૂચક છે. ત્યાં ને ત્યાં સ્થિતિ થાય, જે પરમપદમાં સ્થિતિ કરાવશે. એટલે ડબલ તને સિંગલ તનો ઝઘડો થયો, ચિત્ત અને વિચાર. વિચાર જ્યારે નાનો હતો એટલે કે બાળક સ્વરૂપે હતો
ત્યારે ચિત્તની સત્તાથી ચાલતો હતો. હવે જાણે સમન્વય કરે છે, સમાધાન કરે છે. એ તો પુત્ર અને નાનો એટલે બાલ્યાવસ્થા, એટલે જેમ ચિત્ત કહે તેમ તેની સત્તાથી, તેના અસ્તિત્વથી, તેની હકુમતથી હું ચાલતો હતો. પણ પછી મારામાં એટલી બધી શક્તિ છે કે જો મને હવે ચિત્ત અનુસરે, એમ વિચાર કહે છે, હવે તે મારું કયું કરશે, આત્મવિચારને અનુસરશે તો એને બ્રહ્મભાવમાં લઈ જઈશ. દેહ ભાવમાં ભલે મને આપ્યો, ભલે પાડ્યો પોસ્યો, પણ મારામાં હવે એટલી શક્તિ છે કે હું પિતાને પણ બ્રહ્મભાવમાં લઈ જઈશ. એટલે ચિત્તને ચિત્તમાં લઈ જઈશ, ચૈતન્ય ઘનમાં મૂકી દઈશ. આ ચિત્ત વિચારનો સંવાદ બહુ સુંદર છે. એટલે ચિત્ત અને રાજા, ટૂંકમાં આટલું જ કહેવાનું. ચિત્ત અને રાજા નહીં, ચિત્ત એક રાજા અને તેને બે રાણી. તે બે રાણીનું નામ એક પ્રવૃત્તિ અને એક નિવૃત્તિ. એમાં પ્રવૃત્તિ રાણીના જે કાંઈ પુત્રો છે તે કામ, ક્રોધ, માન, મોહ, મદ, મત્સર, લોભ, ઈર્ષ્યા વગેરે. એટલે ઈર્ષ્યાને આપણે પુત્ર નથી કહેતા, પણ અસૂયા ભાવ વગેરેમાં મમતા, આશા બધું લઈ લીધું છે. એ પુત્ર પુત્રી જે કહો તે તેનો પરિવાર છે પ્રવૃત્તિ રાણીનો. નિવૃત્તિ રાણીનો જે પરિવાર છે તે બહુ મજાનો છે, આપણને એમાં રસ છે. વિવેક, વિચાર, સંયમ, શાંતિ, સત્ય, સંતોષ, આપણી ભાષામાં કૃપાળુદેવે શીખવાડ્યું છે તેમ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે એહ સદાય સુજાગ્ય. એટલે આ ચિત્ત અને વિચારની વાતમાં એને બે પ્રધાન છે. એક પ્રધાન મોહ છે અને એક પ્રધાન વિવેક છે. બંને સામસામા મૂક્યા છે. મોહ પ્રધાનથી આપણે સંસારની રજમાં રજોટાઈએ છીએ અને વિવેક પ્રધાન જો હોય તો બ્રહ્મભાવ એટલે કે આત્મભાવમાં મૂકી દઈએ. જે પરમ પૂજ્ય જુઠાભાઈને કહ્યું છે, આત્મભાવમાં સઘળું રાખજો. અત્યાર સુધી આત્મભાવમાં રહેવાની આજ્ઞા એકમાત્ર જુઠાભાઈને મળી છે. આ વિક્રમ સંવત 1946 સુધીની વાત છે. તે આત્મભાવમાં સઘળું રાખજો, ધર્મ ધ્યાનમાં ઉપયોગ રાખજો. ઉપયોગ એ જ સાધના છે, વિશેષ સાધના તો સત્પુરુષના ચરણ કમળ છે. અહીંયા આપણે બ્રહ્મભાવ, આત્મભાવ સુધી પહોંચી જઈએ છીએ. આવા બધા વિચાર કૃપાળુદેવે કર્યા હોય એમ લાગે છે. કેમ કે અખાજીનું સાહિત્ય તો જે છે તે છે, એમાં એના વિચારો ઘણા સ્વસ્થ ચિત્તથી વાંચ્યા હતા. એટલે કૃપાળુદેવની સ્ટાઇલ છે, ચિત્ત શબ્દ લીધો છે. અહીંયા પણ એ ચિત્ત શબ્દથી જ કામ લીધું કે અમે પણ સ્વસ્થ ચિત્તથી વાંચ્યા હતા અને મનન કર્યા હતા. આમ પણ વિચાર અને ચિત્તના સંવાદમાં આત્માનો ઉપયોગ જ્યારે વિચાર કરવાનું કામ કરે છે ત્યારે તે મન કહેવાય છે. એટલે કે જ્યારે આત્માનો ઉપયોગ વિચારે, સંકલ્પ વિકલ્પ કરે ત્યારે તે મન એટલે કે ચિત્ત કહેવાય છે. અને જો એ નથી કરતો તો ઉપયોગ ક્યાં રહે છે? પોતાના મારીએ છે, એટલે કે ચૈતન્યમાં ચિદઘન મારીએ છે. અને તે જ કરવાની આજ્ઞા છે. ઉપર જે આજ્ઞાની વાત આવી એ જ આજ્ઞાની વાત છે. અહીંયા આપણે અખાજીના વિચારની વાત યથાશક્તિ કરી છે, પૂરી કરીએ છીએ. ખરું તો ભગવાનને જે અભિપ્રેત હોય તે ખરું. 9મો બોલ છે મુંબઈ, જેઠ સુદ 12 શનિ, વિક્રમ સંવત 1946, તારીખ 31/5/1890. એટલે કે આ બધા વિચારો અખાજીના કર્યા છે, સ્વસ્થતાથી કર્યા છે. એના બીજા દિવસે લખાયું છે. આવતીકાલે રેવાશંકરજી આવવાના છે, માટે ત્યારથી નીચેનો ક્રમ પ્રભુ પાર્શ્વ સચવાવો. આ બધી સૈદ્ધાંતિક નિશ્ચયાત્મક વાત પછી આપણું મન જઈ શકતું નથી જલ્દીથી આ બધી વાતમાં. તો પછી કૃપાળુદેવને તે વખતે કેવી દશા અને કેટલું વસમું લાગતું હશે, કેવું આકરું લાગતું હશે. અને તેમ છતાં લખે છે કે હવે ડાયરીમાં નોંધી દઉં કે આવતીકાલે રેવાશંકરજી આવવાના છે. પોતે મુંબઈમાં છે રેવાશંકરજી, ત્યારે કદાચ દેશમાં મોરબી બાજુ આવ્યા હશે, વવાણી આવ્યા હશે અને ત્યાંથી મુંબઈ જવાના છે. તો આવતીકાલે આવવાના છે એની તૈયારીમાં કે નીચેનો ક્રમ પ્રભુ પાર્શ્વ સચવાવો. હું, મારી શું શક્તિ છે? હું પામર શું કરી શકું? જે કંઈ થાય છે તે સતદેવ ગુરુ પ્રસાયે થાય છે, ભગવાનની કૃપાથી થાય છે, ગુરુની કૃપાથી થાય છે, સત્પુરુષની શાતાથી કૃપાથી થાય છે. એક અંશ શાતાથી માંડીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ તેનું મૂળ કારણ સત્પુરુષ છે. એટલે કૃપાળુદેવે પણ પોતાના ઈષ્ટદેવ, આરાધ્ય દેવ સત્પુરુષને અહીંયા મહાવીરદેવને સંભાળ્યા નથી, પણ પ્રભુ પાર્શ્વને સંભાળ્યા છે. પોતે બીજા મહાવીર થવું છે, એટલે પોતે મહાવીર સ્વામીને મૂકી દીધા અને મહાવીર સ્વામી સાથે તો હતા, જોયું છે. અહીંયા એમણે એમની પહેલાંના જાણે કે બીજા મોટા ગુરુ હોય, વડા ગુરુ હોય, એવી રીતે પાર્શ્વ પ્રભુને એ સંભાળ્યા છે. કે એટલા વિકટ સંયોગોમાં એમને કેવલ જ્ઞાન થયું હતું. એને વંદન કરનાર કે નિંદા કરનાર સમક્ષ સમવૃત્તિ હતી. તો મને પણ હે ભગવાન, હે પ્રભુ પાર્શ્વ મારો ક્રમ આ સચવાવો.
એટલે રેવાશંકરભાઈ આવવાના હોય, વ્યવસાયની વ્યવહારની વાતો કાઢવાના હોય, ઉખેડવાના હોય આપણી ભાષામાં. એટલે ઉપાધિના પડીકા જ હોય, આફતના પડીકા અને આપદાના ડુંગર થવાના હોય. એટલે લખે છે કે આ બધી સમાધિયુક્ત દશામાંથી હું આવા કેમ કરીશ? એટલે લખે છે કે આટલું મને સચવાવો. પહેલું, કાર્ય પ્રવૃત્તિ. જે કંઈ કાર્ય કરવાની છે, જે કંઈ પ્રવૃત્તિ કરવાની છે તે કેવી થાય? તો કે હવે જે કાંઈ હોય તે મારો ક્રમ સચવાવજો. સવારથી ઉઠીને જે કાર્ય કરવાનું છે અને જે પ્રવૃત્તિ કરવાની છે તે નંબર 1નો ક્રમ. પહેલું, મારે કરવાનું કાર્ય, મારે કરવાની પ્રવૃત્તિ શું તે ભગવાન જાણે. બીજું, સાધારણ ભાષણ, લાંબી ડેશ અને સકારણ. એટલે રેવાશંકરભાઈ આવે કે સાથે બીજા કોઈ આવે, પણ સાધારણ ભાષણ એટલે કે ભાષણ એટલે લાંબા વચન બોલવા એવું નહીં, લાંબી માંડવી, એલપી માંડવી એવું નહીં, પણ કેવું બોલવું. ભાષ એટલે બોલવું, એટલે સાધારણ વાતચીત, સાધારણ બોલવું. અને એ પણ સકારણ. હેતુ પુરસ્સર બોલવું પડે, વિવેક પુરસ્સર બોલવું પડે તેટલું જ બોલવું. બાકી કંઈ વધારે વહી જવું નહીં, વધારે આગ્રહ કરવો નહીં, વધારે આવકાર આપવો નહીં, ઓછો પણ આપવો નહીં. સપ્રમાણ, સકારણ. જે કામથી આવતા હોય એ કામથી કામ, મતલબની વાત, બીજું કોઈ પ્રયોજન નથી. હમણાં જ આલોચનામાં ગાયું કે તું જ વીણ કોઈની સાથે હજો ન પ્રયોજન, આ ભાવમાં એ યાચું કે ભગવાન તમારા સિવાય મારે કોઈની સાથે કંઈ કામ નથી, પ્રયોજન નથી. બીજું, એક આત્મા સિવાય આમ પણ કંઈ સંસારમાં પ્રયોજનભૂત નથી. જે કંઈ છે તે એક આત્મા જ છે. ત્રીજું લખ્યું છે, બંનેના અંતઃકરણની નિર્મળ પ્રીતિ. મારું અંતઃકરણ ને રેવાશંકરભાઈનું અંતઃકરણ, મારું તો નિર્મળ જ છે, પણ રેવાશંકરભાઈનું અંતઃકરણ પણ નિર્મળ જ રહે. કોઈ રાગ દ્વેષના અંશ ન થાય, ગમાણ ગમાના ન થાય, ડિફરન્સ ઓફ ઓપિનિયન થતા હોય, વાતચીત થતી હોય, આટલો માલ લેવો છે, આટલો માલ નથી લેવો, આ વેચવો છે, આ નથી વેચવો, આમ કરીએ તો ઠીક, તેમ કરીએ તો ઠીક. આપણે છેલ્લે પાછું એમ કહીએ કે એ તો આપ કયો તે કરીએ, પણ ત્યારે બધું પહેલાં દોડવાનું થાય, પહેલાં દલીલબાજી થાય, ખંડન મંડન થાય, અને પછી નિર્ણય લેવાનો આવે. ગમે એમ તો એ ભાગીદાર છે. એટલે પછી જે કંઈ થતું હશે તે તો કે બધામાં કંઈ વાદ વિવાદ ન થઈ જો, વિસંવાદિતા ન સ્થપાય, પણ સંવાદપૂર્વક જ રહેવાય, સંવાદિત રીતે રહેવાય. અને નિર્મળ પ્રીતિ, અમારા બે વચ્ચેનો પ્રેમ કે જે કાંઈ લાગણી સંબંધ છે તે તો નિર્મળ જ રહેવા જોઈએ. જુઓ, સંબંધમાં પણ નિર્મળતા માગી લીધી છે કે રાગ દ્વેષ તો હજો જ નહીં, ગમાણ ગમા તો છે જ નહીં. આમ પ્રીતિ અને પાછી નિર્મળ પ્રીતિ. ચોથું મૂક્યું છે ધર્માનુષ્ઠાન. એટલે કે જે કાંઈ હું ધર્મ ક્રિયા કરું છું તે, એટલે કે સામાયિક કરતા હોય, પ્રતિક્રમણ કરતા હોય, સ્વાધ્યાય કરતા હોય, કંઈ વિચારણા કરતા હોય, લેખન કાર્ય ચાલતું હોય, તો જે કાંઈ હોય તે, આમ તો બધી જ ક્રિયા ધર્મમૂલક છે, તેમ છતાં ધર્મ ક્રિયા લખ્યું છે. 6 આવશ્યકમાંથી સામાયિકના ટાઈમે સામાયિક, પ્રતિક્રમણ, અગર તો 24 સંથો, અગર તો વંદના, અગર તો કંઈક રાત્રિ ભોજન ત્યાગ, અગર તો પ્રતિક્રમણ, છેવટ ધર્મ ધ્યાન, કાયોત્સર્ગ, જે કાંઈ કરતા હોય તે તો કે ધર્મક્રિયા. એટલે ચોથું એનું પણ સ્થાન છે, એમાં કંઈ ડિસ્ટર્બન્સ ન હોજો, એ ક્રમ સચવાવાની વાત છે. આ સંકલનાબદ્ધ જાય છે. અને પાંચમું, આ બધામાં ઓન ટોપ ઓફ ધેટ ધ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, વૈરાગ્યની તીવ્રતા એ તો રહેજો જ. વૈરાગ્ય વિનાનું તો કાંઈ નથી. વૈરાગ્ય સામાન્ય તો હતો જ, ઘણો બધો હતો, છતાં પોતે ઈચ્છે છે કે વૈરાગ્યની તીવ્રતા રહેજો. અને તીવ્ર વૈરાગ્ય હોય ત્યાં તીવ્ર જ્ઞાન થાય, અને તીવ્ર જ્ઞાન હોય ત્યાં સંસાર કે રાગ ન હોય. અત્યંત ત્યાગ વિના અત્યંત જ્ઞાન ન સંભવે, અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે જ સંભવે. અહીંયા ત્યાગની વ્યાખ્યા જેવી તેવી નથી કે પર પદાર્થ અને આત્મ પરિણામ. તો કે આત્મ પરિણામનો પર પદાર્થથી તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો તેને શ્રીજીન ત્યાગ કહે છે. એટલે કે મારા પરિણામ આત્મામાં જ રહેજો, આત્માનો ઉપયોગ આત્મામાં જ રહેજો, બીજું બધું બહાર થયા કરે, પણ બધું મને કોઈ લેવા દેવા નહીં. એ જે કાંઈ થાય છે તેની તેને સોંપો. અવળી પરિણતિ હોય તો તેમ, અને સવળી હોય તો તેમ, તેમાં મારે કંઈ લેવા દેવા નહીં. એટલે વૈરાગ્યની તીવ્રતા પણ માગી છે, એનો ક્રમ પણ સચવાવો. કેટલી પૂર્વ તૈયારી કરી છે ભગવાને કે મારે આવતીકાલે આવવાના છે, તો આટલું લખી રાખ્યું છે કે જેમ એજન્ડા હોય એમ એજન્ડામાં મૂકી દીધું છે કે મારું તો આટલું સચવાજો જ, જે કહેવાનું છે તે કહીશ, પણ આટલું ધ્યાન રાખીશ. એટલે કેટલું યત્નથી, વિવેકથી, ઉપયોગથી બધા સાથેનું પ્રવર્તન છે. વ્યવહાર પણ કેટલો ચોખ્ખો છે, કેટલો શુદ્ધ છે, કેટલો નિર્મળ છે.
પરમાર્થમાં પડ્યા છે એટલે વ્યવહારને ઉલાળ્યો નથી કર્યો. એ વ્યવહારની પ્રવૃત્તિ પણ સામાનું અંતઃકરણ ન દુભાય, સામો દોષમાં ન પડે, સામો જ્યાંથી છૂટવાનું હોય ત્યાં બંધાય નહીં, એની પૂરી તકેદારી રાખી છે. તે માટે જ પરમ કૃપાળુ દેવ કહીએ છીએ કે મહાકૃપાળુ, અતિ કૃપાળુ. નહીંતર કોણ કે કૃપાળુ દેવ? આ તો કૃપાળુ દેવ જ હતા, એટલે તો આપણે નામ પાડ્યું બધાએ કે કૃપાળુ દેવ. પોતે વચનામૃતજીમાં પોતાના વિશે પણ મૂક્યું છે કે હે પરમ કૃપાળુ દેવ. એક સંબોધનમાં 417માં નંબરમાં પણ આવે, એ સિવાય પણ આવે કે હે પરમ કૃપાળુ. અથવા તો કોઈ પૂછે તો કહેજો કે મારા પરમ કૃપાળુ સદગુરુ પધાર્યા છે અને એના સત્સંગ માટે જવાનું છે. એટલે ત્યાં પણ પોતે પોતાને કહી દીધું છે. એટલે આપણે સ્વચ્છંદથી પરમ કૃપાળુ નામ પાડ્યું છે એવું નથી, એમણે લખ્યું છે અને આપણે કહીએ છીએ, સંબોધન કરીએ છીએ. પછીનો 10મો બોલ લઈએ. એક જ લીટી છે. મુંબઈ જેઠવદ 11 વિક્રમ સંવત 1946, તારીખ 13/6/1890. તને તારું હોવાપણું માનવામાં ક્યાં શંકા છે? શંકા હોય તો તે ખરી પણ નથી. આ બધી વાતમાં તું ક્યાં ખોવાઈ ગયો? આપણે ક્યાં ખોવાઈ ગયા? તો કે તારું હોવાપણું માનવામાં ક્યાં શંકા છે? તું એટલું તો માન કે હું છું. હું છું તો બધે જ છે. હું છુંનો ભાવ આપણે ક્યારેય મૂકી શક્યા નથી, ક્યારેય મૂકી શકીએ તેમ નથી. ગમે ત્યાં કહે કે તમે આત્મા ઘરે મૂકીને આવજો, બીજે ગામ મૂકીને આવજો, જ્યાંથી આવ્યા ત્યાં મૂકીને આવજો, અત્યારે અહીં રાખીને જજો, કોઈ કરી શકતું નથી. ખુદા પણ કરી શકે તેમ નથી. આત્મા તો ભેગો ને ભેગો જ છે. તો આત્મા છે, તને તારું હોવાપણું એટલે કે હું આત્મા છું એ ભાવ તો ક્યારેય ભૂલાતો નથી. એ તો છે જ. તો ભૂલ ક્યાં થઈ છે? તો કે પહેલાં આટલી શંકા છે આમાં કે હું છું માં આપણને શંકા છે? નથી. હું છું આપણે કહેતા જોઈએ છીએ વ્યવહારમાં કે હજી તો જીવીએ છીએ, હજી તો બેઠા છીએ, હજુ તો આ રહ્યા, અથવા હું તો આ રહ્યો, અહીંયા સામે જ છું, અહીંયા જ છું, અથવા આ દુનિયામાં જ છું. અત્યારે કદાચ ગામ પરગામ હોઉં તો પણ દુનિયામાં અસ્તિત્વ છે, કંઈ જતો રહ્યો નથી, એમ આપણે કહીએ છીએ. તો તને તારું હોવાપણું માનવામાં શંકા ક્યાં છે? આપણને શંકા છે જ નહીં. હું છું એમ તો માનીએ જ છીએ. તો પછી આત્મા છે એ પદ ગોખાઈ ગયું કહેવાય કે આત્મા છે, અસ્તિત્વ છે, પછી નિત્ય છે, કરતા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. તો પહેલું પદનું ભાન થઈ જવું તે સમ્યક દર્શન છે. આત્માના અસ્તિત્વનો ભાસ થઈ જવો, ભાવ ભાષણ થઈ જવું, એ જ તો સમ્યક દર્શન. અને એ નથી તો પૂછે છે કે તને તારું હોવાપણું માનવામાં શંકા છે? શંકા ક્યાં છે? શંકા એટલે એક સંદેહ કે ડાઉટ કહેવાય, અને એક શંકા એટલે ભય પણ કહેવાય કે તું તારાથી ડરે છે, બીવે છે, નાસ્તો ભાગતો ફરે છે, સંતાતો ફરે છે. તો ઘણાને એવું પણ છે તો કે અમને એવો ભય નથી, અમને એવી શંકા નથી. અને જો હોય તો કહી દે. શંકા હોય તો તે ખરી પણ નથી, એટલે કે સાચી નથી. શંકા હોય તો કાઢી નાખવા જેવી છે, રાખવા જેવી નથી. આપણી ભૂલ ક્યાં થાય છે? તો કે હું છુંની વચ્ચે આપણે ખાલી જગ્યા પૂરીએ છીએ. હું અને છું વચ્ચે ઘણું બધું લાવીએ છીએ. હું આવો, તેવી, તેમ, તે આમ, અમે આમ, અથવા તો દેહાભિમાન, એ બધું મૂકીએ છીએ. હું ક્રોધી, હું લોભી, મેં ભૂલ કરી, મેં ન કરી, મેં આવું કર્યું, તેવું કર્યું, મને ગમે, ન ગમે. આજે બધું જ ખાલી જગ્યામાં આખો સંસાર, આખું વિશ્વ, આખો પ્રપંચ એમાંથી નોતર્યો છે. આપણે આમંત્રણ દઈ દીધા. ખાલી જગ્યા પૂરો પહેલેથી શીખતા આવ્યા છીએ. સ્કૂલમાં ભણતા ત્યારથી આપણે ખાલી જગ્યા પૂરી દીધી અને એ સંસાર પરિભ્રમણ થયું. એટલે હું અને છું વચ્ચે બધું આવ્યું. એટલે કે આત્મા છું એમ હોવાની બદલે, હર હંમેશ હોવાની બદલે આત્મા જ જાણે કે છું મંતર થઈ ગયો છે. જાદુ મંતર, છું મંતર. હું છું એટલે સામે છું, અસ્તિત્વનો ભાવ હોવો જોઈએ. એની બદલે એ જ આપણાથી ગાયબ થઈ ગયો, અદૃશ્ય થઈ ગયો હોય એમ આપણને લાગ્યા કરે છે. સર્વ વસ્તુને બાદ કરતાં બાદ બાકી જેની થઈ શકે તેવી નથી, તેવો આત્મા પોતે છે. બધું જ બાદ કરો, પણ આત્માને શેમાંથી બાદ કરો? એની બાદબાકી કરનારો એ કોણ છે? આત્મા જ છે. એનો તો કોઈ કાળે બાદ થઈ શકતો નથી. એને બાદ કરી શકાતો નથી, માઇનસ કરી શકાતો નથી, બાદ બાકી કરી શકાતી નથી. તેવો જે કોઈ છે તે આત્મા નામનો પદાર્થ છે અને તે જ અનુભવ છે. અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. એવી જ રીતે અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. એટલે એને કોઈ બાધા પહોંચાડી શકે એમ નથી, કોઈ મુશ્કેલી આવી શકે એમ નથી, કોઈ અંતરાય પમાડી શકે એમ નથી. આત્માના અનુભવમાં કોઈ જ બાધા નથી, અબાધ્ય છે. બીજી રીતે બાધ, વેદાંત દર્શનની રીતે કે મિથ્યાપણાનો નિશ્ચય, તેનું નામ બાધ. આપણે જે બાધા, બાધ, અંતરાય, મુશ્કેલી કહીએ તે જુદી, એક બાજુ રાખીએ.
વેદાંત દર્શન જેને બાદ કહે છે તે અબાધ્ય અનુભવ કેવો છે કે જેને મિથ્યાપણાનો નિશ્ચય એટલે કે ખોટું છે એમ નિર્ધાર થઈ ગયો, એમ નિર્ધાર કરી દઈએ એટલે પછી સાચું છે તો નિર્ધાર થઈ જ ગયો કે આ બધો જ ઢગલો ખોટો, આખું જગત ખોટું, તો બ્રહ્મ સત્ય સાચું જ થયું, એ જગત મિથ્યા. જગત મિથ્યા કહી દઈએ એટલે એક બાજુ બધું બાદ કરી નાખ્યું કે જેટલું મિથ્યા છે, મિથ્યાપણાનો નિશ્ચય છે, મિથ્યાપણાનો નિષેધ, મિથ્યાપણાનો નિશ્ચય, એ જો આવી ગયો કે આ બીજું બધું જ ખોટું, તો પછી પોતે બધાને ખોટું કહેનારો આત્મા તો સાચો જ છે, સત છે, સત્ય સ્વરૂપ છે, અનુભવ સ્વરૂપ છે. એટલે ત્યાં અબાધ્ય અનુભવ અને અબાધ્ય અનુભવ તે છે જીવ સ્વરૂપ. એકમાત્ર પહેલું અંગ કરતાં આખું સમ્યક દર્શનનું અંગ પ્રગટી જાય છે. એક જ વસ્તુ શંકા કાઢી નાખીએ એટલે આપણને આપણા આત્મા વિશે નિશંકિતતાનો અનુભવ થઈ જાય છે, અને તે સમ્યક દર્શનના 8 અંગમાં પહેલું મૂક્યું છે નિહિશંકિતતા. પછી નિષ્કાંક્ષિતા વગેરે છે કે કાંક્ષા, ઈચ્છા, આસક્તિ, રાગ, મોહ નહીં રાખવો. પહેલું શું છે તો કે નિહિશંકિતતા. મને મારા આત્માના હોવાપણામાં શંકા છે, તમને તમારા આત્મા હોવાપણામાં શંકા છે નથી. હું અનુભવરૂપ છું એમાં સંશય શો, કૃપાળુદેવ કહે છે. હું અટળ અનુભવ સ્વરૂપ છું એમાં સંશય શો, હું આત્મા છું એમાં સંશય શો. કોઈ ના તો પાડે, આપણે આત્મા જ છીએ. તો આવી શ્રદ્ધા કરવાની છે સજાત્મ સ્વરૂપ પરમ